એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. આજે બાયોલોજીનો ટોપિક જે આપણે સ્ટાર્ટ કર્યો હતો, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એનું આજે ચોથા નંબરનું લેક્ચર છે. અત્યાર સુધી આપણે વાત કરી હતી કે જેમ ડીએનએ જનીન દ્રવ્ય છે એની માહિતી લીધી હતી, એની ખાસિયતો જોઈ હતી, પછી ડીએનએનું રેપ્લિકેશન જોયું, એના પ્રયોગો જોયા, પછી આરએનએ બનાવ્યું ડીએનએમાંથી, ટ્રાન્સલેશન અને ટ્રાન્સક્રિપ્શનની વાત કરી હતી. છેલ્લું જે ટ્રાન્સલેશન સમજાવ્યું એમાં એનિમેશન વિડીયો પણ તમે જોઈ શકો છો, જેથી તમને વધારે ક્લિયર તમે એને વિચારી શકો. બરાબર, કે જે ટ્રાન્સલેશનની પ્રક્રિયા છે એમાં mRNAમાંથી આપણે પ્રોટીન બનાવવાનું, તો mRNA હોય એના ઉપર પહેલાં tRNA આવે અને tRNA એમિનો એસિડ લઈને આવશે અને રાઇબોઝોમની નાની અને મોટી બે સબ યુનિટ જોડાશે ને આ આખી જે પ્રોટીનની ફેક્ટરી છે આગળ વધશે, આ mRNAને વાંચશે. બરાબર, અને જેમ અહીંયા એમિનો એસિડ ગોઠવાતા જશે અને જોડાતા જશે ને આ રીતે આખી ટ્રાન્સલેશનની પ્રક્રિયા થતી હોય છે. Mg+2 આયન જોઈએ છે, પહેલાં બે જે રાઇબોઝોમના સબ યુનિટ છે, મોટું અને નાનું, જેમ આપણે કહીએ છીએ કે આપણે અંદર 80S RNA હોય. બરાબર, જેમાં બે પેટા પ્રકાર હોય કે 40S અને 60S. તો આ બે સબ યુનિટ એ જે નાનું અને મોટું કહું છું એ સામાન્ય વાતોનો જ્યારે ખ્યાલ હશે તો જ તમે આખું એને આમ ઇમેજિનેશન કરી શકશો. ટ્રાન્સલેશન સુધી વાત કરી હતી, હવે વાત કરવાની છે લેક ઓપેરન્ટની. લેક ઓપેરન્ટ શું છે એ પણ સમજશું અને એ કેવી રીતે ઓપરેટ થાય છે એની પણ વાત કરીશું. આ બધું એનસીઆરટીમાં આપેલું છે. એનસીઆરટીમાં કયા ચેપ્ટર કરવાના છે બાયોલોજીમાં એ પણ ટીક કરીને આપી દીધા છે ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. વાત કરીએ લેક ઓપેરન્ટ. આપણે જેમ ખાવાનું ખાઈએ એના પછી આપણા જઠરમાં ખોરાક પહોંચે અને પછી ત્યાંથી જે ઉત્સેચકો છે પાચન કરવાવાળા, કે જેમ કે પેપ્સિન હોય અથવા HCl સ્ત્રવતું હોય, ત્યારે ખોરાકનું પાચન થાય. તો આવું એક ફંક્શન હોય કે જનીનનું નિયમન કરતું હોય, કે જ્યારે ખોરાક આવશે ત્યારે એ એક્ટિવેટ થશે અને mRNA બનાવશે અને mRNAને પ્રોટીન બનાવશે અને પ્રોટીનનો જે ઉત્સેચક છે એ જે એનું કામ કરવાનું છે એ કરશે. પરંતુ આપણે ખાઈએ જ ના, મતલબ આપણે ખોરાક ખાધો નથી અને એમને એમ થોડી એ ઉત્સેચક બનાવશે, નહીં બનાવે. તો આવો જે સ્વિચ ઓન કરવાનું છે એવું ખબર પડે આપણા શરીરને, આપણા જનીન, કે અત્યારે ખોરાક આવી ગયો છે તો આપણે ઉત્સેચક બનાવીએ, અને અત્યારે ખોરાક ગેરહાજર છે, આવ્યું ખાધું નથી, તો ઉત્સેચક બનાવવાની જરૂર નથી. તો આ જે પ્રકારનું છે એને સમજવાનું છે આ લેક ઓપેરન્ટ. લેક ઓપેરન્ટ કોને આપ્યું હતું? તો જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકેવ મોનાડે. બરાબર, આ બે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાના છે. બેક્ટેરિયા ઉપર કર્યું હતું. બેક્ટેરિયામાં પોલિસિસ્ટોનિક જનીન હોય. લેક ઓપેરન્ટ જે છે એમાં 3 બંધારણીય જનીનની વાત કરવાની છે. કયા જનીન છે? મતલબ જેમ આપણે કહીએ કે સ્વાદુપિંડમાં જે બીટા સેલ આવેલા હોય એ ઇન્સ્યુલિન બનાવે છે અને ઇન્સ્યુલિન એ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં ફેરવે છે. બરાબર, આવી એક વાત કરીએ. આપણે આખા ઉત્સેચકની વાત કરીને એને એ ક્યાંથી આવે છે એ વાત કરી અને એનું કામ જોયું. એવી રીતે આ જે 3 બંધારણીય જનીન છે એના વિશે માહિતી મેળવવાની છે અને એના નામ, કયો એન્ઝાઇમ એ બનાવે છે અને એનું કામ શું છે એ યાદ રાખવાનું છે. આ જે બંધારણીય જનીન છે એ આવી રીતે લાઇનસર આવેલા છે. તો કેવી રીતે? Z, પછી Y અને પછી A. બરાબર, તો યાદ રાખીશું, ક્રમ પણ યાદ રાખવાનું. જે Z જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનું ઉત્સેચક ઉત્પન્ન કરે છે, જે લેક્ટોઝ નામની જે શર્કરા છે એનું જળ વિભાજન કરીને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ બનાવે છે. બરાબર, બીજું Y જનીન છે જે પરમિએસ બનાવશે, જે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પારગમ્યતાને વધારે છે. પછી જે જનીન જે ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવે છે. હવે આ જે 3 જનીન છે એ લેક્ટોઝના ચયાપચય માટે જરૂરી છે અને એ કેવી રીતે કામ કરે છે એની ચર્ચા કરવાની. જે લેક ઓપેરન્ટ છે એ આ રીતે હોય છે. અહીંયા I એટલે ઇન્ડ્યુસર નહીં, પણ આ સપ્રેસર તરીકે કામ કરે છે, ઇન્હિબિટર તરીકે. પછી P એટલે પ્રોમોટર સાઇડ મેં કહી હતી. બરાબર, અને O એટલે ઓપરેટર. અને પછી આ ZY એ આ જે જનીન છે એ બંધારણીય જનીન, કે જે લેક્ટોઝનું ચયાપચય કરવામાં હેલ્પ કરવાના છે. હવે અહીંયા 2 રીત દર્શાવી છે કે જ્યારે લેક્ટોઝનો અભાવ હોય, પ્રેરકનો અભાવ એટલે કે એ પ્રેરણા આપે છે કે આ જે જનીન છે એને કાર્ય કરવાનું કે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે પ્રેરકનો અભાવ, કે પ્રેરકનો અભાવ હોય એટલે કે જે બેક્ટેરિયા તમે મૂક્યા છે એને માધ્યમમાં હજુ તમે એને ખાવાનું આપ્યું નથી, લેક્ટોઝ આપ્યું નથી. લેક્ટોઝ આપ્યું નહીં હોય એટલે આ જે I જનીન છે એ રિપ્રેસર મોલિક્યુલ, I જનીન છે એ mRNA બનાવશે અને રિપ્રેસર મોલિક્યુલ નિગ્રાહક બનાવશે, કે જે આ નિગ્રાહક છે એ અહીંયા ઓપરેટર ઉપર આવીને બાઇન્ડ થઈ જશે, જોડાઈ જશે.
એટલે જે આપણો પોલિમરેઝ ઉત્સેચક છે એ પ્રોમોટર ઉપર જોડાઈને પછી આગળ વધી શકશે નહીં, કારણ કે અહીંયા આ રિપ્રેસરનો અણુ જોડાયેલો છે. એટલે કે આપણો જે આરએનએ પોલિમરેઝ હશે એ આગળ જઈ શકશે નહીં અહીંયા ઓપરેટર ઉપર આ જે રિપ્રેસર મોલિક્યુલ જોડાયું છે એટલા માટે. એટલે અહીંયા ટ્રાન્સક્રિપ્શન થશે ને એને એમઆરએનએ બનશે નહીં, અને જેના લીધે અને જે ઉત્સેચક છે એ પણ બનતા નથી. ક્યારે કે જ્યારે પ્રેરકનો અભાવ છે. એટલે પ્રેરકનો અભાવ એટલે કે લેક્ટોઝ માધ્યમમાં નથી. હવે આપણે લેક્ટોઝ આપ્યું કે પ્રેરકની હાજરી આપી, તો જે લેક્ટોઝ છે એ લેક્ટોઝ આ જે બનશે રિપ્રેસર મોલિક્યુલ એની સાથે જોડાઈ જશે અને આને નિષ્ક્રિય બનાવી કાઢશે. હવે નિગ્રાહક નિષ્ક્રિય બની ગયો તો આવી રીતે જે જોડાતો તો એ જોડાશે નહીં, એટલે અહીંયા કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. જે આરએનએ પોલિમરેઝ છે અહીંયા પ્રોમોટર સાથે જોડાશે અને પછી ટ્રાન્સક્રિપ્શન દ્વારા એમઆરએનએ બનાવશે, લેક એમઆરએનએ, બરાબર. અને પછી એનું ભાષાંતર થઈને જે આના ઉત્સેચકો જે આપણે જોયા હતા એમ એન્ઝાઇમ બની જશે અને આ જે લેક્ટોઝ હશે એનું પાચન કરશે, બરાબર. તો આ પ્રકારનું આ જે છે એ લેક ઓપેરન. હવે ઓપેરોન એટલે શું? અહીંયા જે લેક ઓપેરોન છે, અહીંયા લેક એટલે લેક્ટોઝ, બરાબર, અને ઓપેરોન એટલે કે જે પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન છે એનું જે નિયમન કરવાનું છે એ એક સામાન્ય પ્રોમોટર અને એક નિયામકી જનીન દ્વારા થાય. અને આ જે વ્યવસ્થા છે એને આપણે ઓપેરોન કહીએ છીએ, બરાબર. આવા ઘણા બીજા ઉદાહરણ પણ છે કે લેક ઓપેરોન, ટ્રીપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન. અહીંયા આપણે લેક ઓપેરોનની વાત કરી. લેક એટલે લેક્ટોઝની વાત છે એટલા માટે. અને લેક્ટોઝ એ પોતે પ્રેરક તરીકે કામ કરે છે. અહીંયા જે આ છે એ નિગ્રાહક દ્વારા કંટ્રોલ થાય છે. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયંત્રણ કહે છે, એટલે કે નેગેટિવ રેગ્યુલેશનનું ઉદાહરણ છે લેક ઓપેરોન. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે, ધ્યાનમાં રાખીશું. હવે આગળ વધીએ અને વાત કરીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું? કે જે જનીન છે આપણું ડીએનએ એનો આખે આપણે સિક્વન્સને નીકાળ્યો અને પછી જોયું કે કેટલા બેઝ પેર કેવી રીતે આવેલા છે ડીએનએમાં. તો જે હ્યુમન જીનોમનો પ્રોજેક્ટ હતો એમાં એકકીય ડીએનએ એટલે એન ડીએનએની આપણે સિક્વન્સીસ નીકાળી હતી. હવે એન કેમ? આપણને ખ્યાલ છે કે ડીએનએમાં જો આપણને એક સ્ટ્રેન્ડની માહિતી મળી જાય તો બીજા સ્ટ્રેન્ડની માહિતી આપણે મેળવી શકીએ છીએ. કેવી રીતે? આપણને ખ્યાલ છે કે એની સાથે ટી આવે, પછી જીની સાથે સી, બરાબર. એટલે કે કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ આપણને ખ્યાલ છે. એટલે આપણને એવી શૃંખલાનો ક્રમ મળે કે એમાં એ ટી જી સી છે તો આપણને ખ્યાલ આવે કે એની સામેની શૃંખલામાં શું હશે, તો અહીંયા ટી હશે, અહીંયા એ હશે અને અહીંયા સી હશે, પછી અહીંયા જી હશે. એટલા માટે આપણે એવું વિચાર્યું કે એક સ્ટ્રેન્ડનો આપણે સિક્વન્સ પહેલાં નક્કી કરીએ કે કેવી રીતનો આવેલો છે, અને પછી આપણે ઘણા બધા ગોલ્સ નક્કી કર્યા કે આ પ્રકારે હોવું જોઈએ, અને પછી આપણે રિઝલ્ટ પણ લાવ્યા. એમાં શું હતું એ બધું અહીંયા જોવાનું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં. તો ખાસ થોડું ગોખવા જેવું લાયક ટોપિક છે. તો આ એક મેગા પ્રોજેક્ટ હતો, બરાબર, કારણ કે આમાં જે ખર્ચ લાગતો હતો એ ટોટલ ખર્ચ $9 બિલિયન થયો હતો, લગભગ $9 બિલિયન. એવું કેવી રીતે કે આપણે જે બેઝ પેર નક્કી કર્યા હતા કે કેટલા બેઝ પેરના આપણે સિક્વન્સ ફાઇન્ડ કરવાના છે આનાથી, તો 3 × 10⁹ જેટલા બેઝ પેર. અને અહીંયા એવું કહ્યું છે કે જે એક બેઝ પેર છે બેઝ જોડ દીઠ ખર્ચ એ $3 થાય, એટલે 3 × 10⁹ માટે $9 બિલિયન. અને પાછું એવું કે એટલી બધી માહિતી આપણને મળી હતી કે આ જે આપણે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો 1990માં અને 2003 સુધી આપણે એને પૂરો કરવાનું લક્ષ્ય હતું, પરંતુ એ થોડો વધારે લંબાઈ ગયો હતો, બરાબર. અને જે આપણને માહિતી મળી એને આપણે જો એક ચોપડીમાં લખવી હોય, એક પેજમાં આપણે 1000 શબ્દો લખીએ, એવા જે એ પુસ્તકમાં 1000 પેજ હોય, તો એ જે માનવ કોષના જે ડીએનએની માહિતી ભેગી કરવા માટે આપણે 3300 પુસ્તકની જરૂર પડે. એટલે એટલી બધી માહિતી આપણને મળી હતી. હવે આપણો ગોલ શું હતું કે શું કરવાનું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ? કે માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 જે જનીન આવે છે બધાને ઓળખીએ, એમાં 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમ ઓળખીએ, જે બેઝ પેર કહેવાય. આ ડેટાબેઝને સંગ્રહિત કરવાના, બરાબર, સ્ટોર કરીએ. આ માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધાર કરવો. પછી છે કે સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. અને અહીંયા જે પણ આવશે બીજા બધા પણ ઇસ્યુઝ આવશે, જેવા કે આ પ્રોજેક્ટમાં આટલો લાંબો પ્રોજેક્ટ ચાલે એટલે એમાં નૈતિક, કાયદાકીય અથવા સામાજિક સમસ્યાઓ જે ઊભી થાય, ઇથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુઝ,
એને સમજવા અને એનું સોલ્યુશન લાવવું. તો 13 વર્ષની યોજના હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. પહેલાં જે પ્રારંભિક વર્ષો છે એમાં વેલકમ ટ્રસ્ટ યુકેની હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ભાગીદારી હતી. પછી ધીમે ધીમે બધા દેશ જોડાતા ગયા, જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશો. અને 2003માં પૂર્ણ થયો હતો. પણ 2003માં વાત હતી, પરંતુ થોડો લાંબો ચાલ્યો છે. કેવી એની મેથોડોલોજી હતી, કાર્યપ્રણાલી શું હતી, કે જે એવું હતું કે આપણે એમાં એવા પણ સિક્વન્સો ફાઇન્ડ કરીએ કે જે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ છે, કે જે આરએનએના સ્વરૂપ થાય છે, ડીએનએના જે પણ જે જનીન છે એનો પણ આપણે જોઈએ. અને પછી આપણે આખા જીનોમનું પણ એનાલિસિસ કરી શકીએ કે કયા જનીન કોડ કરે છે અને કયા કોડ કરતા નથી, નોન કોડિંગ સિક્વન્સ છે. એટલે આખું આપણે સિક્વન્સ એનોટેશન કર્યું. જે રંગસૂત્રો છે એમાં રંગસૂત્ર ફર્સ્ટ જે છે એનો અનુક્રમ મે 2006માં પૂર્ણ થયો હતો. એટલે અહીંયા સુધી એ ચાલ્યું હતું. હવે આપણને શું રિઝલ્ટ મળ્યું, આ આખો પ્રોજેક્ટ આપણે ચલાવ્યો અને એના પછી આપણને રિઝલ્ટ શું મળ્યું એના વિશે વાત કરીએ. તો જે જીનોમની વાત કરી હતી, એક 3.3 × 10⁹ પેર ધરાવતા હોય એટલા, પરંતુ અહીંયા 6164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. કોઈ પણ હવે જીન છે, જનીન છે, એની લંબાઈ કેટલી હશે, તો સરેરાશ રીતે જનીન છે એ 3000 બેઝ ધરાવે છે. અને એના કદમાં અત્યંત વિભિન્નતાઓ જોવા મળે છે. અને મનુષ્યમાં આપણે જાણ્યો હોય એવો જનીન સૌથી મોટો કયો છે, ડિસ્ટ્રોફિન, કે જેની લંબાઈ છે 2.4 મિલિયન બેઝ. એટલે આ યાદ રાખીશું. જનીનની સંખ્યા 30,000 છે એવું આપણને ખ્યાલ આવ્યો. અને આપણે અંદાજો એવો કર્યો હતો કે 80,000 અથવા 1,40,000 જેટલી હશે. એનાથી ઘણી બધી ઓછી છે જનીનની સંખ્યા આપણને મળી છે, જે રિઝલ્ટ આવ્યું એ. અને જે પણ ન્યુક્લિયોટાઇડ છે, બરાબર, જે આપણે કહીએ એટીજીસી એવા ક્રમ, એ બધા જ જે મનુષ્યો છે એમાં 99.99% સુધી સેમ છે. એટલે બધા અત્યારે પૃથ્વી પર તમે જેટલા પણ મનુષ્ય જોઈ શકો છો, એમનું ડીએનએ 99.99% સેમ છે. 0.1% જેવું ડીએનએ ડિફરન્ટ છે, અને એના કારણે તમે આટલું બધું ડિફરન્ટ જોઈ શકાય છે. પછી જે જનીન આપણે શોધ્યા એમાંથી 50% જનીનોનો તો કાર્યો અજાણ છે. પછી જે આખું ડીએનએ છે એમાંથી 2% કરતાં ઓછો જીનોમ એ જ પ્રોટીન માટે સંકેત કરે છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ છે એ પુનરાવર્તિત અનુક્રમથી જ બનેલો છે. જે આ પુનરાવર્તિત છે એટલે કે રિપીટ થયેલા જે કોડિંગ સિક્વન્સ છે એ કેટલીક વાર તો 100 વખત રિપીટ થાય, અથવા જે રીતે એનું અનુક્રમ હોય, જે રીતે એનું રંગસૂત્રની રચના હોય, એનો ઉદ્વિકાસ થયો હોય, એના લીધે આપણે માની શકીએ કે આમાં એવું હોય કે તમારા ડીએનએમાં ATGCCA આવો ક્રમ છે એ 200 વખત રિપીટ થતો હોય, તો મારા ડીએનએમાં એ 50 વખત જ રિપીટ થતો હોય. પ્રથમ જે રંગસૂત્ર છે આપણું એ સૌથી વધારે જનીનો 2968, અને જે વાય રંગસૂત્ર છે એ સૌથી ઓછા 231 જનીનો ધરાવે છે. આ ક્વેશ્ચન આવી શકે છે. પછી એવું પણ આપણે જોયું કે મનુષ્યમાં લગભગ એવી જગ્યાઓ છે 1.4 મિલિયન જગ્યાઓ, જેમાં ખાલી એક બેઝ પેર ડીએનએ તફાવત, એટલે કે એક જ બેઝ પેરનો તફાવત જોવા મળે છે. એને SNPS એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ જોવા મળે, બરાબર, જેને SNPs કહેવાય. હવે વાત કરીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પાછું CID વાળો કેસ આવી ગયો, બરાબર. જેને CID જોયું હોય એમાં જે પેલા ડૉક્ટર આવતા હતા, ડૉક્ટર સાલુકે, બરાબર. મેં જ્યારે ફોરેન્સિક સાયન્સનું લેક્ચર લીધું હતું ત્યારે મેં એવું પૂછ્યું હતું કે મને એ ડૉક્ટરનું નામ યાદ નથી આવતું. તો 1-2 જણાએ કદાચ કોમેન્ટ પણ કરી છે કે આ ડૉક્ટર સાલુકે, એટલે મને યાદ રહી ગયું. હવે ક્રાઇમ સીન હોય ત્યાં જઈને ગમે તે એમને વસ્તુ પ્રાપ્ત થાય, કે વાળ પ્રાપ્ત થયો છે અથવા કોઈ પણ એવું પદાર્થ કે જેનાથી ડીએનએ એક્સટ્રેક્ટ થઈ શકે, એના ઉપરથી એ જે છે એ આખું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ નીકાળતા, બરાબર. એટલે એ વસ્તુ આજે અહીંયા જોવાની છે કે 2 રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. પહેલું તો આપણે જેમ મેં કહ્યું એમ કે આપણા જોડે 23 જોડ રંગસૂત્ર છે, 23 જોડ યાદ રાખવાનું, એટલે ટોટલ 46. એમાં પણ એવું હોય છે કે એક રંગસૂત્ર મમ્મી તરફથી ને એક રંગસૂત્ર પપ્પા તરફથી, એવી રીતે આખું 23 રંગસૂત્રોની જોડ આવી રીતે બનતી હોય છે. તો એવું હોય કે અહીંયા જે ડીએનએનો ખંડની વાત કરીએ, કોઈ એક સિક્વન્સ છે કે ATGCCTCA, આવો જે સિક્વન્સ છે, આ તો ખાલી ઉદાહરણ માટે કહ્યું છે, આવો સિક્વન્સ, આ જે સિક્વન્સ છે એના કોઈ એક બાળક છે એની મમ્મીના અંદર 20 વખત રિપીટ થતું હોય, એના પપ્પાની અંદર 100 વખત રિપીટ થતું હોય, તો બંને રંગસૂત્રો એની પાસે છે. આ જે સિક્વન્સનું રિપીટેશન થવાનો નંબર છે એ અલગ હોય છે, જેને આપણે VNTR કહીએ છીએ, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ.
અને આના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આ ડીએનએ કોનું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એની ટેકનિક સૌપ્રથમ એલિસ જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી હતી. નામ યાદ રાખજો. એમને આ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સના આધારે, આના સિદ્ધાંતના આધારે એમને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ નક્કી કરવાનું હતું. તો જે આ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ છે એનું કદ પણ કોઈક વાર પૂછાય છે કે પરિવર્તિત થતું રહેતું હોય છે, પણ સામાન્ય રીતે 0.1 થી 20 કિલો બેઝનું હોય છે. એટલે આપણે યાદ રાખીશું. તો આમાં એવું હોય કે આપણે ડીએનએ એક્સટ્રેક્ટ કરવાનું, આપણને ગમે તે જે પણ માહિતી મળી હોય ક્રાઇમ સીન અથવા જે સસ્પેક્ટેડ છે ત્યાંથી આપણે એનું ડીએનએ એક્સટ્રેક્ટ કરીશું. જે પણ આપણને વસ્તુ વાળ કે એવું કંઈ જે પણ પ્રાપ્ત થયું છે એના અંદરથી આપણે પહેલાં એનું ડીએનએ કાઢીશું. એ ડીએનએના ટુકડા કરીશું નાના નાના, બરાબર. હવે ડીએનએના ટુકડા કેમ કર્યા આગળ સમજાવું છું. આ જે ડીએનએના ટુકડા છે એને આપણે જેલ ઇલેક્ટ્રોફોરોસિસમાં નાખીશું. તો એ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ છે એના આધારે આપણે ડીએનએનું અલગીકરણ કરીશું. કેવી રીતે અલગીકરણ? કે જે નાનું ડીએનએ હોય અલગ, મતલબ આણવીય જેનું વજન છે, મોલેક્યુલર વેઇટ છે એના આધારે. તો એમાં એવું હોય કે અહીંયા એક જેલ મૂકેલી હોય છે કે જેના અંદર અહીંયા ખાડા બનાવેલા હોય છે અને જેની અંદર આપણે ડીએનએના ટુકડા કર્યા એ નાખવાનું હોય. અને ડીએનએ ઉપર કયો ચાર્જ હોય તો આપણને ખ્યાલ છે કે ડીએનએ ઉપર નેગેટિવ ચાર્જ હોય. અને આ જે આખી જેલ ડીએનએના ટુકડા આપણે નાખી દીધા. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ આપવાનો, એટલે નેગેટિવ ડીએનએના ટુકડા પોઝિટિવ તરફ આકર્ષાશે અને એ તરફ જશે. એ જેવી રીતે જશે એમાં જે નાના ટુકડા હશે એ ઝડપી જશે, બરાબર. જેનું વજન ઓછું હોય ઝડપી દોડી શકે, ફાસ્ટ દોડે, અને જેનું વજન વધારે હોય ધીમો દોડે. નાના ટુકડા અહીંયા પહેલાં પહોંચી જશે અને મોટા ટુકડા જે મોલેક્યુલર વેટ જેમનું વધારે હશે એ ધીમે ધીમે જશે, બરાબર. એમની ગતિ ધીમી હશે. તો આ રીતે ડીએનએના આપણે અલગીકરણ કરી શકીએ છીએ. આવી રીતે આપણને મળશે ડીએનએનું અલગીકરણ થયેલું. આવા બેન્ડ્સ આપણને દેખાશે. એના ઉપર આપણે એક નાઇટ્રોસેલ્યુલર અથવા નાયલોનની શીટ આવે એ આપણે એના ઉપર મૂકવાની, અને જેના લીધે જે ડીએનએના ટુકડા છે એ જે શીટ છે નાઇટ્રોસેલ્યુલરની એના ઉપર ડિફ્યુઝ થઈ જશે. અને એના ઉપર આપણે પ્રોબ લગાવી દઈશું રેડિયો એક્ટિવ. અને પછી જ્યારે એના એ પ્રોબ હશે એ આપણને મળી ગયા. હવે જેના ઉપર આપણને શંકા થતી છે એનું ડીએનએ લાવવાનું અને એક્સટ્રેક્ટ કરવાનું. અને આ જે પ્રોબ છે એ જો એની સાથે બરાબર કોમ્પ્લિમેન્ટરી રીતે ચોંટી જાય તો ખબર પડી જાય કે આ એનું જ વાળ છે, એટલે આ એ જ વ્યક્તિ છે. આ પણ કરી શકીએ, અથવા તો ક્રોમોઝોમના રીતે પણ કરી શકીએ કે ક્રોમોઝોમના બેન્ડ સેમ ડીએનએ હોય તો જ સેમ હોય. એટલે આપણને જે પણ જેના ઉપર શંકા હોય એનું ડીએનએ રાખવાનું, અને જે આપણને વસ્તુ મળી હોય, આપણને જે ક્રાઇમ સીન જે પણ સ્થળ છે એ જગ્યા ઉપરથી એનું ડીએનએ અહીંયા દોડાવવાનું. અને જેના ઉપર આપણને એવો શંકા હોય કે આ વ્યક્તિ હોઈ શકે છે એના ડીએનએ આપણે એક્સટ્રેક્ટ કરી અને પછી આવી રીતે બેન્ડ્સ એના બનાવવાના. અને જેના બેન્ડ્સ મેચ થતા હોય એ ગુનેગાર છે, બરાબર. એ રીતે આપણે નક્કી કરતા હોઈએ છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. આ જે આકૃતિ આપી છે એમાં પણ આપણે જોઈ શકીએ કે સી જે ડીએનએ આપણને મળ્યું એ બીની સાથે મેચ થતું જોવા મળે છે, બરાબર. આ બધું સેમ દેખાય છે જે બેન્ડ્સ આવે એ. આ થોડું આમ વિઝ્યુઅલાઇઝ કરવાવાળું ચેપ્ટર છે, કારણ કે જો તમને બેઝિક માહિતીનો ખ્યાલ ના હોય કે ડીએનએ શું છે, આરએનએ શું છે, બાયોલોજીને મતલબ તમે જાણતા જ ના હોય, તમને ખ્યાલ જ ના હોય કે બાયોલોજી નામનો એક સબ્જેક્ટ પણ છે અને આપણે 12માં ભણ્યા છીએ, તો થોડી તકલીફ પડે છે વિચાર કરવામાં. આમાં થોડું વિઝ્યુઅલાઇઝ કરવાનું થોડું વધારે છે, એટલા માટે થોડું ડિફિકલ્ટ ચેપ્ટર હોઈ શકે, કારણ કે શબ્દો ડાયરેક્ટ હું સમજી શકું, કારણ કે મેં આને વિઝ્યુઅલાઇઝેશન પણ કરેલું છે અને જોયેલું પણ છે પ્રેક્ટિકલમાં પણ તમે આને સારી રીતે વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતા. એટલે તમારે એકવાર ડીએનએ રેપ્લિકેશન, ડીએનએ ટ્રાન્સક્રિપ્શન, ડીએનએ ટ્રાન્સલેશન, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, જેલ ઇલેક્ટ્રોફોરોસિસ આવું સર્ચ કરીને એકવાર તમારે જોઈ લેવું જોઈએ, જેના લીધે તમે વિઝ્યુઅલાઇઝ પણ તમે સારી રીતે કરી શકો અને સમજી પણ સારી રીતે શકો. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને મળીએ આપણે હવે નવા ચેપ્ટર સાથે નવા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.